નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ 6ની સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું, જે તારીખ 14/9/2024ના રોજ લેવાની છે. તો આ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંકની પીડીએફની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી જવાબ લખો. ગમે તે 5, જેમના ગુણ 5. નંબર 1. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું હાલમાં કેટલામું વર્ષ ચાલે છે? જવાબ આવશે સી, 2024મું વર્ષ. નંબર 2. સિંધુ નદી અન્ય કયા નામથી ઓળખાતી હતી? જવાબ આવશે સી, એ અને બી બંને. નંબર 3. આપણા દેશનું નામ ઇન્ડિયા કઈ નદીના નામ પરથી ઉતરી આવ્યું છે? જવાબ આવશે એ, સિંધુ. શાના પર લખેલું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે? જવાબ આવશે ડી, એ અને બી બંને. નંબર 5. તમારે ભુજના વૃક્ષો જોવા જવું હોય તો ગુજરાતથી કઈ દિશામાં પ્રવાસ કરશો? જવાબ આવશે એ, ઉત્તર દિશા. નંબર 6. ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? તો જવાબ આવશે એ, ઋગ્વેદ. નંબર 7. તમારે સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા જવું છે તો ગુજરાતના કયા જિલ્લાની મુલાકાત લેશો? જવાબ આવશે સી, જૂનાગઢ. નંબર 8. નીચેના પૈકી કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો નથી? જવાબ આવશે ડી, ટપાલ. નંબર 9. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. આ કઈ સદીની વાત ગણીશું? જવાબ આવશે બી, 19મી સદી. નંબર 10. ઈરાનના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? જવાબ આવશે બી, હિન્ડોઝ. નંબર 11. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતા હતા? બી, તાડપત્ર. નંબર 12. નીચેના પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી? જવાબ આવશે સી, મહાત્મા મંદિર અને ગાંધીનગર. નંબર 13. ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? જવાબ આવશે સી, ઈસવીસન પૂર્વે 5મી સદી. નંબર 14. સિંધુ નદી ભારતની કઈ દિશામાં આવેલ છે? ડી, ઉત્તર પશ્ચિમ. નંબર 15. ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં કેટલા વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયેલો જણાય છે? જવાબ આવશે સી, 2500 વર્ષ. નંબર 16. ઈસવીસન એ કોના જન્મ પછીના વર્ષો છે? તો જવાબ આવશે એ, ઈસુ ખ્રિસ્ત. નંબર 17. સાલવારીમાં એડીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સી, સીઈ. નંબર 18. નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે શોધો. જવાબ આવશે ડી, અભિલેખો પર લખાયેલ લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ 14/9/2024ના રોજ જે સામાજિક વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તમે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો અને વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પરથી પણ મેળવી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી જવાબ લખો. ગમે તે 5, જેમના ગુણ છે 5. નંબર 1. આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા ન હતા? જવાબ આવશે સી, લોખંડના. નંબર 2. આદિમાનવો નદી કિનારે વસવાટ કરવાનું પસંદ શા માટે કરતા હતા? જવાબ આવશે ડી, આપેલ તમામ. ત્યાર પછી નંબર 3. આદિમાનવો કેવા સ્થળોએ વસવાટ કરવાનું પસંદ કરતા હતા? જવાબ આવશે ડી, ઉપરોક્ત ત્રણેય વસ્તુઓ મળી રહે તેવા સ્થળોએ. નંબર 4. આદિમાનવો શા માટે ભટકતું જીવન જીવતા હતા? તો જવાબ આવશે એ, શિકાર માટે. નંબર 5. આદિમાનવો પથ્થરોનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? જવાબ આવશે સી, મકાન બનાવવા માટે. નંબર 6. ભીમબેટકાની ગુફાઓમાંથી આશરે કેટલા ચિત્રો મળી આવેલ છે? જવાબ આવશે સી, 500 જેટલા. નંબર 7. ભીમબેટકાની ગુફાઓ કઈ નદીના કિનારે આવેલી છે? બી, નર્મદા. નંબર 8. આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત કઈ શોધને આભારી ગણાય છે? જવાબ આવશે ડી, ખેતીની. નંબર 9. અગ્નિની શોધથી આદિમાનવને ક્યાં ક્યાં લાભ થયા છે? જવાબ આવશે ડી, આપેલ તમામ.
નંબર 10, આદિમાનવોના સ્થાયી જીવનની શરૂઆતનો પ્રથમ સાથીદાર કોણ ગણાય છે? બી. કૂતરો. નંબર 11, ભીમબેટકાની ગુફાઓમાં જોવા મળેલ આદિમાનવની કઈ કલા આજે પણ જોવા મળે છે? જવાબ આવશે સી. ચિત્રકલા. નંબર 12, આદિમાનવ ગુફામાં શા માટે રહેતો હશે? જવાબ આવશે ડી. આપેલ તમામ. નંબર 13, આદિમાનવોના સમયને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? એ. પાષાણ યુગ. નંબર 14, ઘાસના ક્ષેત્રનો વિસ્તાર વધવાથી કયા પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો હતો? સી. તૃણાહારી પ્રાણીઓ. નંબર 15, પ્રાચીન સમયનું ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણી શકાય? ડી. મેહરગઢ. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 3 અ. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી જવાબ લખો, ગમે તે 3, જેમના ગુણ છે 3. નંબર 1, આદિમાનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા? આપેલ તમામ. નંબર 2, ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? એ. મધ્યપ્રદેશ. નંબર 3, મેહરગઢ માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? જવાબ આવશે સી. મેહરગઢ હાલ ગુજરાત રાજ્યમાં આવેલ પ્રાચીન સ્થળ છે. નંબર 4, કઈ સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે એ. હડપ્પીયન સભ્યતા. નંબર 5, આદિમાનવો કેવું જીવન જીવતા હતા? સી. ભટકતું જીવન. નંબર 6, સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? જવાબ આવશે ડી. હડપ્પા. નંબર 7, ભોગાવો નદીના કિનારે કયું હડપ્પિયન સભ્યતાનું નગર આવેલું હતું? બી. લોથલ. નંબર 8, વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ કયા હડપ્પિયન નગરની વિશેષતા ગણાય છે? બી. મોહેન્જો-દડો. નંબર 9, નીચે પૈકી કોનો સમાવેશ 4 વેદોમાં થતો નથી? તો જવાબ આવશે એ. આર્યુવેદ. પ્રશ્ન 3 બ, યોગ્ય શબ્દો વડે નીચે આપેલ વિધાનોની ખાલી જગ્યા પૂરો, ગમે તે 2, જેમના ગુણ 2. નંબર 1, ભીમબેટકાની ગુફાઓ ખાલી જગ્યા નદીના આસપાસના પ્રદેશોમાં આવેલી છે? જવાબ આવશે નર્મદા. નંબર 2, વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવો ખાલી જગ્યામાં વસવાટ કરતા હતા? પ્રાકૃતિક ગુફા. નંબર 3, લોથલ ખાલી જગ્યા નદીના કિનારે આવેલ છે? ભોગાવો. નંબર 4, હડપ્પા અને મોહેન્જો-દડો હાલ ખાલી જગ્યા દેશમાં આવેલા છે? પાકિસ્તાન. નંબર 5, મધ્ય ભારતમાં ખાલી જગ્યા પર્વતમાળામાં કુદરતી ગુફાઓ મળી આવેલ છે? વિંધ્ય. નંબર 6, ઋચાઓના સમૂહને ખાલી જગ્યા કહેવાય છે? સુક્ત. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, ગમે તે 1, જેમના ગુણ છે 5. નંબર 1, એક વર્તુળ દોરી તેમાં મુખ્ય અક્ષાંશ વૃત્તો દર્શાવો. તો અહીં વર્તુળ દોરી અને મુખ્ય અક્ષાંશ વૃત્તો અહીં તમને આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 2, એક વર્તુળ દોરી મુખ્ય કટિબંધો દર્શાવો. તો અહીં વર્તુળ દોરી અને કટિબંધ અહીં દર્શાવેલ છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી છે નંબર 3, આકૃતિ દોરી સૂર્યગ્રહણની સમજ આપો. તો અહીં આકૃતિ તમને આપેલી છે, આપણે તેમની સમજ જોઈએ. તો કે ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે, તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. આ વખતે સૂર્યના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે. આ ઘટનાને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ. અને ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી. આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ અમાસે થાય છે, પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી. ત્યાર પછી જોઈએ નંબર 4, આકૃતિ દોરી ચંદ્રગ્રહણની સમજ આપો. તો અહીં ચંદ્રગ્રહણની આકૃતિ તમને નામ નિર્દેશન કરી અને આપે છે, આપણે તેમની સમજ જોઈએ. તો કે ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે, એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે અને ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. આવી ઘટના પૂનમની રાતે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી થતી નથી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં આપો, ગમે તે 5, જેમના ગુણ 5. નંબર 1, આપણા દેશના લોકો ક્યાં ક્યાં ધર્મો પાળે છે? આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, શીખ, જૈન, બૌદ્ધ, યહૂદી, ખ્રિસ્તી, જરદોસ્તી એટલે કે પારસી વગેરે ધર્મો પાળે છે. નંબર 2,
ભારતમાં બોલાતી કોઈ પણ 4 ભાષાઓ જણાવો. તો ભારતમાં બોલાતી કોઈ પણ 4 ભાષા હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, તમિલ અને તેલુગુ. નંબર 3, ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો જણાવો. ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો દિવાળી, મકર સંક્રાંતિ, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી છે. નંબર 4, પંજાબનું કયું નૃત્ય પ્રખ્યાત છે? પંજાબનું ભાંગડા નૃત્ય પ્રખ્યાત છે. નંબર 5, ભારતમાં કયો ધર્મ પાળનાર પ્રજા સૌથી વધુ છે? તો ભારતમાં હિન્દુ ધર્મ પાળનાર પ્રજા સૌથી વધુ છે. નંબર 6, પર્યુષણ તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? તો કે પર્યુષણ તહેવાર જૈન ધર્મ સાથે જોડાયેલ છે. નંબર 7, જોસેફ ખ્રિસ્તી ધર્મ પાળે છે તે પ્રાર્થના કરવા ક્યાં ધાર્મિક સ્થળે જશે? તો કે જોસેફ ખ્રિસ્તી ધર્મ પાળે છે તો તે પ્રાર્થના કરવા ચર્ચમાં સ્થળે જશે. નંબર 8, શીફા મુસ્લિમ ધર્મ પાળે છે તો તેના તહેવારો ક્યાં હશે? તો શીફા મુસ્લિમ ધર્મ પાળે છે તો તેનો તહેવાર ઈદ અને મોહરમ છે. નંબર 9, રાસ ગરબા માટે ભારતનું કયું રાજ્ય જાણીતું છે? રાસ ગરબા માટે ભારતનું ગુજરાત રાજ્ય જાણીતું છે. નંબર 10, કથક કયા રાજ્યનું વિશિષ્ટ નૃત્ય છે? તો કથક ઉત્તર પ્રદેશ રાજ્યનું વિશિષ્ટ નૃત્ય છે. નંબર 11, શિવરાત્રિનો તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? શિવરાત્રિનો તહેવાર હિન્દુ ધર્મ સાથે જોડાયેલ છે. નંબર 12, પતેતી તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? પતેતી તહેવાર પારસી ધર્મ સાથે જોડાયેલ છે. નંબર 3, મલયાલમ કયા રાજ્યમાં બોલાતી ભાષા છે? તો મલયાલમ કેરળ રાજ્યમાં બોલાતી ભાષા છે. નંબર 14, શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનકે કરી હતી. નંબર 15, કર્ણાટક રાજ્યમાં કઈ ભાષા બોલાય છે? કર્ણાટક રાજ્યમાં કન્નડ ભાષા બોલાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.